નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી, ખેડૂતો માટે મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો સાથે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન। આજે રજૂ થયું ગુજરાતનું બજેટ, નવા મુખ્યમંત્રીનું નામ જાહેર। સોલાર ફેન્સિંગ માટે મળશે 15,000 રૂપિયાની સહાય। પાન મસાલા ખાનારાઓ ચેતજો, હેલ્મેટ પહેર્યું છે તો પણ થશે દંડ। હવે 2 વાર યોજાશે બોર્ડની પરીક્ષા। શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, સરકારની ફાયદા અપાવતી 5 મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતમાં શિયાળાની વિદાય શરૂ થઈ અને રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે। મહુવામાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે। પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વધ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે। વહેલી સવારે ઠંડી છે મિત્રો જોવા મળશે, પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે। મિશ્ર ઋતુના કારણે રોગચાળો પણ વધે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, ખેડૂતો માટે મોટી જાહેરાત। ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે। આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। આ માટે તારીખ 18 ફેબ્રુઆરી 2025થી લઈને 9 માર્ચ 2025 સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। ત્યારબાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા છે અને રાયડાની ખરીદી આગામી 14 માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે, જેનો રાજ્યના ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા માટે સંયુક્ત તેવી ખાસ મિત્રો ખેતી નિયામકની યાદી અનુસાર જણાવવામાં આવી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો। રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025 અને 26 માટેનું જે બજેટ રજૂ કર્યું અને આ દરમિયાન નાણામંત્રી દિયા કુમારીએ ઘણી બધી જાહેરાતો કરી છે। રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે। હવે રાજસ્થાનમાં જે ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર તરફથી હવે વધારાની રકમ છે આપતા અંતર્ગત મળશે, એટલે કે મિત્રો હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે। જે રીતે મિત્રો રાજસ્થાનમાં ખાસ મિત્રો બજેટ રજૂ થયું એવી રીતે ગુજરાતમાં પણ બજેટ રજૂ થયું, પરંતુ ગુજરાતના ખેડૂતોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયાની જ રકમ મળશે। શું મિત્રો ખેડૂતોને છે એ 9,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાણા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23ના વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે। ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે। આ સાથે સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે, એટલે કે 90% ખેડૂતો છે એ દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને
ખાસ મિત્રો આ દેવામાંથી છે રાહત પણ મળી શકે છે. મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂત મિત્રોની લોન છે, ખેડૂતોનું દેવું છે, માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31મી માર્ચ 2024 હતી. આ યોજના હેઠળ નાણાં વેપારીઓ છે અને સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓ આ યોજના હેઠળ લોનની રકમ છે એ મેળવી શકે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવાર છે ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન છે એ હવે આપવામાં આવશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી તેમને 20,000 રૂપિયા અને પછી 50,000 રૂપિયાની મિત્રો આમ ડબલ યોજના અંતર્ગત લોન છે મળવાપાત્ર રહેશે. જો કે આ રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા ખાસ કે મિત્રો તે ખેડૂતોને બીજી યોજનાનો લાભ છે એટલે કે બીજી લોન યોજના છે એ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર ફેન્સિંગ માટે 15,000 રૂપિયાની સહાય મળશે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ દીઠ કીટ ખરીદવા માટે સહાય યોજના છે. મિત્રો વર્ષ 2024 અને 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પૂર્ણ આઈ ખેડૂત પોર્ટલ છે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો જે પણ ખેડૂત મિત્રો સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માગે છે તો એ વહેલી તકે હાલ ફોર્મ છે ભરી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન મસાલા ખાનારાઓ હવે ચેતજો. ઝારખંડમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઝારખંડમાં ગુટખા, પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડમાં હાલ મિત્રો બજાર અત્યારે હાલ ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા તો નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ પ્રવૃત્તિઓ પર 1 વર્ષ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ છે મિત્રો મૂકવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હેલ્મેટ પહેર્યું છે તો પણ થશે દંડ. ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 199માં ફેરફાર કર્યો છે, જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર 2 વ્હીલર સવારોને 2,000 રૂપિયા સુધીનો દંડ છે તાત્કાલિક વસૂલવામાં આવશે. એટલે કે જો કોઈ બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તેના પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, વસૂલ કરવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ખાસ મિત્રો સરખી રીતે તમે નથી પહેરતા તો તમને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે. જો આમ નહીં થાય તો તમારે 2,000 રૂપિયાનું ચલન છે એ પણ ભરવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવે 2 વાર યોજાશે બોર્ડની પરીક્ષા. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે મિત્રો CBSE ભારતમાં સૌથી વધુ અને મહત્વપૂર્ણ શિક્ષણ બોર્ડમાંથી એક છે. હાલમાં CBSEએ પોતાની બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં પણ કેટલાક ફેરફારો કરવાનો નિર્ણય કર્યો છે. 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષે 2 વખત લેવામાં આવશે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને વધુ મોકા અને ખાસ મિત્રો લાયકાત મળી રહે, જેથી તેઓ બીમારી છે, ખાનગી કારણો અથવા તો અન્ય પરિસ્થિતિના કારણે કોઈ પરીક્ષા ચૂકી જાય તો તે પાછી પરીક્ષા પણ આપી શકે છે. મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર છે ત્યારે મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા ધોરણ 1થી લઈને 8ના શિક્ષકોની ભરતીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 13,852 જગ્યા પર વિધા સહાયકોની જગ્યાઓ ભરાશે. 20 ફેબ્રુઆરીએ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 1થી લઈને 5ની 7,000 જગ્યાઓ, ધોરણ 6થી લઈને 8ની 5,000 જગ્યાઓ અને
અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ મળીને 13,852 જગ્યાઓ ભરવા માટે હાલ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો। તે સાથે નવો ભાવ 79,450 રૂપિયા જોવા મળી રહ્યો છે। ગઈકાલે તેમનો ભાવ 78,000 ખાસ મિત્રો 950 રૂપિયા રહ્યો છે, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 550 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ છે મિત્રો 86,670 રૂપિયા રહ્યો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 86,120 રૂપિયા રહ્યો છે। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1500 રૂપિયાનો વધારો થયો છે। સાથે ચાંદીના ભાવ છે મિત્રો ખાસ કરીને 1,05,500 રૂપિયાના પાર પહોંચી ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, જેમાં શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવશે, જે અંતર્ગત રાશન કાર્ડ ધારકો છે તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ મળશે। 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે। પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થકી પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં 25,000 ગામડા છે એમને પણ જોડવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ। કપાસના ભાવમાં 10 રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો। કપાસના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો। તો આ સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીની પણ 800 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધી બોલાયેલી હતી। તેમજ મઠળીના ભાવ પણ 800 રૂપિયા રહ્યા છે અને 1,075 રૂપિયા રહ્યા છે। આ સાથે મિત્રો મગફળી ગિરનારના ભાવ છે મિત્રો 1,043 રૂપિયાથી લઈને 1,200 રૂપિયા સુધી નોંધાયા છે। આજે મિત્રો ખાસ કરીને 2900 ગુણ મગફળીની આવક થઈ છે। હાલ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ જણસીની આવક કરવામાં આવી છે। આજે કપાસના ભાવમાં 950 રૂપિયાથી લઈને 1,487 રૂપિયા સુધી છે મિત્રો હાલ કપાસના ભાવ છે જોવા મળી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે હવે લોન। મહિલા સ્વાવલંબન યોજના લઈને મહત્વના સમાચાર। 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંકના લોન થકી સહાય અપાશે, જે અંતર્ગત બ્યુટી પાર્લર હોય, દરજી કામ હોય, અગરબત્તી આ તમામ પ્રકારના મસાલા છે, ભરત ગૂંથણ છે, મોતીકામ છે, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે હાલ મિત્રો ખાસ કરી સૌથી મોટા સમાચાર। અને મિત્રો આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ છે પણ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ટૂંક સમયમાં મિત્રો પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી છે, ફાસ્ટેગની ખરીદીથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે પ્રદર્શન નિયંત્રિત કરવામાં આવશે। અને મિત્રો હાલ વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે। હાલ જો કોઈ વીમો નથી હોય તો સમસ્યાનો સામનો તમારે કરવો પડશે। નાણાં મંત્રાલય, માર્ગ મંત્રાલયને ખાસ મિત્રો થર્ડ પાર્ટી વીમા ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું છે લેવામાં આવ્યું છે। આ સાથે સાથે મિત્રો ખાસ મિત્રો જો તમારી પાસે 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય, જેસીબી કોઈ પણ પ્રકારનું વાહન હોય તો પણ મિત્રો આ ખાસ મિત્રો નિયમો છે સમાન જ રહેશે। મિત્રો વાહન ચાલકો માટે પણ સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ જોડવાના ઉદ્દેશ સાથે સસ્તી નાણાકીય સેવાનો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે। જનધન યોજના હેઠળ 0 બેલેન્સ એકાઉન્ટ તમે ખોલાવી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમને ખાતું ખોલાવ્યું છે તેમને 0 બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે, જેને આવક ફાસ્ટ ખાસ મિત્રો સુવિધા કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારે હાલ ખાતું ખોલાવવાનું રહેશે। બેલેન્સ ન હોવા છતાં પણ આ સ્કીમ હેઠળ તમે હાલ મિત્રો ખાતું છે ખોલાવી શકો છો। તો મિત્રો હાલ આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ મળવાપાત્ર રહે છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિદ્યાર્થીનીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. હવે દીકરીઓ ભણશે મફત, મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ. એમને લઈને મિત્રો મહત્વના સમાચાર કે દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વાવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સશક્તિકરણ અને કલ્યાણ કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને ખાસ મિત્રો 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ સાથે મિત્રો 11માં અને હાલ 12માં ધોરણમાં ભણતા હાલ મિત્રો ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રો છે એમને હવે સાયકલ આપવામાં ખાસ મિત્રો એમને 50,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને કુલ 50,000 રૂપિયાની સહાય શિષ્યવૃત્તિ તરીકે મળશે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ છે શરૂ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે હાલ મિત્રો ખાસ કરીને સરકારની આ યોજના છે લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો પશુપાલકો માટે હાલ સૌથી મોટા સમાચાર. રાજ્યમાં પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા. હવે ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ પર ચૂકવવું પડતું હતું. મિત્રો હાલ ખાસ કે મિત્રો ગુજરાત સરકાર જનધન ખાસ મિત્રો પશુધન વિકાસ બોર્ડ ICICI બેંક અંતર્ગત જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ વચ્ચે ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આર્થિક રીતે ખાસ મિત્રો સંરક્ષણ પૂરું કરવા માટે હાલ પછી છે મિત્રો પશુ વીમા યોજનાનો સહાય છે લાભ છે તમે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયાની સહાય. 50% સબસિડી આપવામાં આવશે. અડધી કિંમતે તમે પસંદ કરી શકો છો. તમને સારું લાગે તે ટ્રેક્ટર મિત્રો ગુજરાત રાજ્યમાં ખેતી ક્ષેત્રે અપનાવવામાં આવતી પદ્ધતિ અને દુનિયાની નવી દિશા આપવામાં આવી રહી છે. એ અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતિઓ બનાવવામાં આવી રહી છે અને આ અપનાવવામાં આવી રહી છે નવી નીતિઓ સાથે સાથે મિત્રો હાલ ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સહાય સબસિડી સહાય યોજના 2024 જેના માટે આ ખેડૂત પોર્ટલ હાલ શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી હાલ ખેડૂતોની યોજનામાં અરજી છે એ ખાસ કરીને મિત્રો ઘર બેઠા બનાવી શકે છે. ટ્રેક્ટર સહાય યોજના હેઠળ મિત્રો ખાસ કરીને 2024ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે અને મિત્રો આ માટે 100% રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય છે. અને મિત્રો આ સબસિડી ઉપર હાલ યોજના અંતર્ગત ખેતીમાં ઝડપથી કામગીરી છે કરવી પડતી હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોને 2 યોજના જેમ કે કિસાન યોજના અને PM માનધન યોજના હેઠળ રજીસ્ટ્રેશન થયું હોય તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયાની ખાસ મિત્રો એને લઈને મહત્વના સમાચાર. ત્યારે કિસાન યોજના લાભાર્થી જે PM માનધન યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે તેમની 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયા આપવામાં આવશે અને આમ બંને યોજના થકી ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા છે ખાતામાં જમા કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કરોડો ખેડૂતોને હવે મળશે વહેલી સવારે 3,000 રૂપિયાનો હપ્તો. તાજેતરમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરી છે જેનો લાભ લગભગ 9.4 કરોડ ખેડૂતોને આપવામાં આવ્યો. પરંતુ શું મિત્રો તમે જાણો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન માનધન યોજના એક એવી યોજના છે કે જેમાં સરકાર યોજના હેઠળ મળેલી રકમમાંથી ખાસ મિત્રો 300 રૂપિયાની સબસિડી છે એ મિત્રો આપે છે. કિસાન PM યોજના માનધન યોજના અંતર્ગત ખાસ કરી મિત્રો જે ખેડૂતો અત્યારે હાલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરે છે તો હાલ મિત્રો એના માટે પણ તમને જણાવી દઈએ કે દરેક પેન્શન પ્લાન છે આ યોજના અંતર્ગત મિત્રો જેમાં માત્ર 55 રૂપિયાનું તમારું રોકાણ છે કરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા પેન્શન. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 210 રૂપિયા રોકાણ કરવા માગો છો તો તમારે 5,000 રૂપિયા પ્રતિ માસે પેન્શન તમે મેળવી શકો છો. સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને હાલ 5,000 રૂપિયાનું ખાસ મિત્રો પેન્શન મેળવવા માગો છો તો વહેલા તમારે દર મહિને 210 રૂપિયા રોકાણ કરવું પડશે અથવા તો જો તમે એક મહિને અંતર્ગત 1,000 રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો તમારે મિત્રો 42 રૂપિયાનું રોકાણ છે કરવાનું રહેશે. જ્યારે આ યોજના
60 વર્ષની ઉંમર પછીના જે લોકો છે એમને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે મિત્રો હાલ લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આ કાર્ડની અંદર એટલે કે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો કોડ હશે સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો જમીન વિભાજિત કરવામાં આવે તો પણ મિત્રો નંબર સમાન જ રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે